કે 2027 ની ચૂંટણી ચૈતર વસાવા શાયદ લડશે ખરા, પણ જરૂરી નથી કે એ આમ આદમી પાર્ટીમાંથી લડે, કદાચ અલગ રીતે લડે. તો અત્યારે શું થયું તમે જુઓ, 2023 નો આ જે વનકર્મી ઉપરનો હુમલાનો કેસ છે, 7 વર્ષની સજા થઈ. વિધાનસભાના સ્પીકરે કહી દીધું ચૈતર વસાવા આજથી જ ધારાસભ્ય મટી જાય છે. કારણ કે જ્યાં સુધી હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ ત્યાંથી વચ્ચેનો સ્ટે ન લઈ આવે ત્યાં સુધી એ હવે ધારાસભ્ય રહેતા નથી. કારણ કે કોઈ પણ સેશન કોર્ટ હોય, કોઈ પણ કોર્ટમાંથી 2 કે તેથી વધુ, 3 કે તેથી વધુ વર્ષનું જો એને સજા પડે તો એક તો ઓન ધ સ્પોટ ન્યાયને ન્યા જામીન ન મળે, અને 2 કે એથી વધુ વર્ષની સજા થાય તો એનું ધારાસભ્ય પદ ઓન ધ સ્પોટ તાત્કાલિક જ રદ થઈ શકે. પછી વિવેક ઉપર આધાર છે વિધાનસભાના, પણ સ્પીકર કીધું છે કે આજથી ધારાસભ્ય પદ રહેતા નથી. જ્યાં સુધી હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાંથી કઈ પણ એની ફેવરનો ચુકાદો ન લઈ આવે ત્યાં સુધી હમશે એ ડેડિયાપાડાની ખાલી ગણાશે. ઓકે, હવે આવડો મોટો ચુકાદો આવ્યો હોય તો તમારી જાણકારી, ઈસુદાન ગઢવી ઉપર હુમલો થયો તો આમ આદમી પાર્ટીએ આખા રાજ્યના તમામ જિલ્લામાં કીધેલું કે તમે બધે જ આવેદન પત્ર આપો. રાઘવ ચડ્ઢા વગેરે તથાકથિત અરવિંદ કેજરીવાલને જેલમાં નાખ્યાથી માંડીને જેલમાંથી છૂટ્યા ત્યારે બંને બાબતો વિશે આખા દેશમાં કહેવામાં આવ્યું આમ આદમી પાર્ટી કે તમામ જિલ્લામાં જઈને તમે એમ કે એને આવેદન પત્ર આપીને આને વિરોધ કરો ને છૂટ્યા ત્યારે એની ઉજવણી કરો. તો ચૈતર વસાવા જેવી વિકેટ પડે અત્યારે તો કેવળ એક પ્રેસ કોન્ફરન્સ ગોપાલ ઇટાલિયાએ કરી આખા રાજ્યમાં ક્યાંય કશું આમ આદમી પાર્ટીના નથી આવેદન પત્રો અપાણા, નથી રેલા રેલી નીકળી, નથી પ્રદર્શન થયા. શું કામ? अंदर की बात सबको मालूम है કે ચૈતર વસાવા પણ હવે આમ આદમી પાર્ટીમાં લાંબો સમય રહે એમ લાગતું નથી. આજે ગોપાલ ઇટાલિયાને અરવિંદ કેજરીવાલે કીધું કે કેજરીભાઈ ચૈતર વસાવા વિશે કે આદિવાસીના મસીહા છે, પણ એ છેલ્લી ઘડીના જાવા મારે છે કે ચૈતર બને ત્યાં સુધી ન જાય તો સારું. પણ આપની જાણ ખાતર સર, ગુજરાતના ઇતિહાસમાં નેતર આવા બનાવ તો બન્યા તો છે જ. 1951 ની આજે લોક પ્રતિનિધિત્વ અધિનિયમ કે ધારો એક્ટ જે છે એની કલમ 8/3 એના હેઠળ આપણે ભૂતકાળમાં અનેક રાજનેતાઓ સામે બધા કેસ કબાડા થયા છે. અંતે પાછા ઘીના ઠામમાં ઘી પડી ગયું એ જુદી વાત છે. તો ચૈતર વસાવાએ એવું કેમ ન કીધું કે આ તો સેશન કોર્ટનો ચુકાદો છે, અમે હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટમાં જશું અને એટલું નહીં ત્યાંથી અમને ન્યાય મળવાનો, અને જે લોકોએ આ ષડયંત્ર કર્યું હોય ખાસ કરીને એ તો ભાજપ સામે કરે છે, હું એમ કે કાં તો 6ઠી નું ધાવણ યાદ કરાવી દઈને, કાં આદિવાસી સમાજમાં આમને તેમ કરી દેશે, એવું કઈ તો કીધું નહીં. એને શું કીધું? હું આદિવાસી સમાજ માટે લડતો રહીશ. હવે એ તો ઠીક છે, પણ તમને આ કોણે ઉતાર્યા શીશામાં? ઈ કાન જ બોલતા. એટલે કઉ છું એના સૂર બદલાણા છે.